सूरत में सगीराना अपहरण और दुष्कर्म केस में चौक बजार पोलीसे आरोपी दीपक सोंदरवानी धरपकड़ करी है। पोलीस तपास मुजब वेद रोड स्थित रमणनगर सोसायटी पासेथी 13 वर्षीय सगीरानु अपहरण करवामां आव्युं हतुं। 25 मेना रोज सगीरा घरेथी गुम थता परिवारे तेनी शोधखोळ हाथ धरी हती, परंतु कोई जाणकारी नहीं लागता परिवारे फरियाद नोंधावी हती। पोलीसे सीसीटीवी फूटेज और ह्यूमन सोर्सना आधारे तपास शरू करी हती અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આરોપીએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપ્યાનું અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું। હાલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગીર વિસ્તારમાં સિંહોના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ સમગ્ર વન વિભાગ હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, જેથી ગીર સાથે હવે ગિરનાર અભયારણ્યમાં વસતા સિંહો અને સિંહ બાળની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। વન વિભાગનો સ્ટાફ 24 કલાક ખડે પગે રહી સિંહો અને સિંહ બાળ પર નજર રાખી રહ્યો છે। ગિરનારમાં વસતા દરેક સિંહ અને સિંહ બાળનું ઇન્ટેન્સિવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વન વિભાગના સ્ટાફ દ્વારા દૂરબીનથી પણ સિંહણ પર દુર્ગમ વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે। તો વન વિભાગ દ્વારા मैदाનમાં કાર્યરત સ્ટાફને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે કોઈપણ સિંહમાં अस्वस्थता, नबळाई अथवा असामान्य वर्तन जोवा मळे तो तात्कालिक उच्च अधिकारीओ अने पशु चिकित्सकोने जाण करवामां आवे। तो गिरनार में हूँ आपने बतावा इच्छू छूं कि एवा कोई लक्षणों अहींयाना सिंह अथवा सिंह बाल में हजी सुधी जोवा नहीं मळ्या। ज्यारे गिर विस्तार में आ खबर अमने मळी त्यारथी इंटेन्सिव मॉनिटरिंग अमारे अहींया करवामां आवी रह्यो छे। जेटला सिंह छे अने सिंह बाल छे आने डीवॉर्मिंग अने डी-टिकिंगनी प्रक्रिया हाथ धरवामां आवी रही छे। ગીર વિસ્તારમાં સિંહોના મોત થતા એલર્ટ વધી ગયું છે અને આંકડો વધતા સિનિયર અધિકારીઓ એલર્ટ મોડ પર આવી ગયા છે। પીસીસીએફ ફિલ્ડમાં પ્રથમ વખત જાતે તપાસ કરવા પહોંચ્યા તો પીસીસીએફ ભવાનીપતિ તાત્કાલિક ગીર ખાતે પહોંચ્યા છે અને છેલ્લા 3 દિવસથી ગતિવિધિ ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પીપાવાવ અને ભેરાઈ વીડીમાં निरीक्षण करवामां आव्युं छे। पीपावाव दरियाकांठा सुधी चकासणी करवामां आवी। तमाम रेंज फॉरेस्ट स्टाफ ट्रेकरो हाई एलर्ट पर छे तो सिंहोनी तमाम गतिविधिओ पर बाज नजर राखवामां आवी रही छे। द्वारका जिल्लामां उनाळानी काळझाळ गरमी वच्चे पाणीनो प्रश्न उभो थयो छे। जिल्लाना मोटा भागना डेमोना तळिया देखावा लाग्या छे, જ્યારે નાના ચેકડેમો અને તળાવો પણ સુકાઈ રહ્યા છે। બોર તળાવના પાણીના સ્તર નીચે જતા રહ્યા છે, ત્યારે હવે લોકોને પાણીની ચિંતા સતાવી રહી છે। વળી ખંભાળિયા પાસે આવેલા ઘી ડેમમાં હાલ માત્ર 21% પાણીનો જથ્થો બચ્યો હોવાનું સામે આવ્યું છે। ભાણવડ પાસે આવેલા વર્તુબે ડેમમાં માત્ર 4% પાણી બચ્યું છે, તો શેઢા ભારથડી ડેમમાં 11%, સિંધણી ડેમમાં 4.95% અને વેરાડી બે ડેમમાં 18% પાણીનો જથ્થો નોંધાયો છે। तो कबरका डेम में 2.47% पाणी छे, ज्यारे गटकी और सानी डेम संपूर्णपणे खाली थई गया होवानुं सामे आव्युं छे। त्यारे हवे जो वरसाद वधु खेंचाय तो खेडूतो, पशुपालको अने सामान्य लोकोने मोटी मुश्केलीनो सामनो करवो पड़ी शके तेवी स्थिति ऊभी थई रही छे। અમારા વિસ્તારમાં પાણીની એવી તંગી છે એની વાત ન પૂછો, કેમ કે જે મેન ડેમ છે, તળાવો છે, તો એ તો એમાં તો પાણી મુદલ છે જ નહીં, અને જે મોટા ડેમો છે એમાં પણ પાણી હાવ અત્યારે બિલકુલ નથી। એમ જો વરસાદ ખેંચા છે તો પાણીની સમસ્યામાં ઘણો આપણે ઓળવણો કરવો હોય તો એ ના થઈ શકે કાંઈ। કૂવા, ચેક ડેમ, તળાવ ગામડામાં તો બધા ખાલી થઈ ગયા। અત્યારે આપણી પાસે હાલ ડેમમાં 21% જેટલો સ્ટોરેજ છે, એટલે કે 81.51 MCFT જેટલું પાણી આપણી પાસે અવેલેબલ છે। એમાંથી આપણે પાણી પૂરું પીવાના પાણી માટે આપણે જુલાઈ 2026 સુધી આ બંને સંસ્થાઓને પીવાનું પાણી પૂરું પાડી શકીએ તેમ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયોના હાલ તળિયા દેખાવા लाग्या છે, ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસે આવેલો આ ઘી ડેમ છે। ઘી ડેમમાં હાલ માત્ર 20 થી 21% જેટલું જ પાણી બચ્યું છે, ત્યારે ઘી ડેમનું તળિયું દેખાવા લાગતા ખંભાળિયા તેમજ આસપાસના જે વિસ્તારના ખેડૂતો છે તેમની પણ चिंतामां વધારો થયો છે, કારણ કે ખેડૂતોને અત્યારે ચોમાસું નજીક છે અને જે આગોતરું વાવેતર કરવાનું હોય છે, પરંતુ જે આ સિંચાઈ માટેનો ડેમ છે
આ ડેમમાંથી સિંચાઈનું પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે પાણી ઓછું હોવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો જોવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાના મોટા જળાશયોમાં પણ પાણી ખૂટી ચૂક્યું છે. પાણી ઘટવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જો વરસાદ ખેંચાય તો આગામી દિવસોમાં પાણી માટે સૌથી મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે. મુકુંદ મોગરિયા, ન્યૂઝ 18 ગુજરાતી,